અરેબિયા સુધી હુથી હુમલાઓ તેની વચ્ચે પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીનું નવું ડિફેન્સ ટ્રાયેંગલ. પશ્ચિમ એશિયામાં બદલાતા સમીકરણોએ અનેક સવાલો ઉભા કર્યા છે. શાહબાઝ શરીફ અને અસીમ મુનીરની સાઉદી મુલાકાત દરમિયાન થયેલ હુથી હુમલાએ આ સમગ્ર ઘટનાક્રમની ટાઈમિંગને વધુ ચર્ચામાં લાવી છે. તો શું આ ગઠબંધન ઈરાન અને તેના પ્રોક્સી માટે નવી ચિંતા છે? અને શું પાકિસ્તાનનું ઇસ્લામિક નાટો ખરેખર અસરકારક સાબિત થશે? આ તમામ સવાલો પર કરીએ વિગતવાર ચર્ચા. ગુરુવારે હુથી વિદ્રોહીઓએ યમન અને સાઉદી અરેબિયામાં એકસાથે મોટા હુમલા કર્યા. પહેલો હુમલો યમન સરકારના મિલિટરી ઠેકાણા ઉપર થયો. પૂર્વ યમનમાં સરકારી સેનાના 3 સૈન્ય ઠેકાણા ઉપર મિસાઇલ અને ડ્રોનથી હુમલા થયા. બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોનથી થયેલા જોરદાર હુમલામાં 58 સૈનિકોના મોત થયા અને ડઝનો લોકો ઘાયલ થયા. આ હુમલાને તાજેતરના વર્ષોમાં હુથીનો સૌથી મોટી સૈન્ય કાર્યવાહીઓમાં ગણવામાં આવી રહ્યો છે. હુમલો જ્યાં થયો તે વિસ્તાર સાઉદી સમર્થિત સરકારનો મજબૂત ગઢ માનવામાં આવે છે. યમનમાં ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓના મોટા હુમલા પછી ગૃહયુદ્ધ ભડકવાનું જોખમ વધી ગયું છે. બીજો હુમલો સાઉદી અરેબિયાના નજરાનમાં થયો. સાઉદી અરેબિયામાં થયેલા હુથીઓના હુમલામાં 11 લોકો ઘાયલ થયા. હુમલા પછી નજરાનના અનેક વિસ્તારોમાં આગ લાગી ગઈ. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, તેમના પ્રધાન અને પાકિસ્તાની ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની આ તસવીરો સાઉદી અરેબિયાથી સામે આવી છે. શાહબાઝ અને મુનીરના પહોંચતા સાઉદીમાં હુમલો થયો. યમનની સરહદે અડીને આવેલા સાઉદી વિસ્તારમાં હુથી વિદ્રોહીઓએ આ હુમલો કર્યો. આ હુમલો ત્યારે થયો જ્યારે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુની સાઉદીમાં જ હાજર હતા. યમન અને સાઉદી અરેબિયામાં થયેલા હુમલાઓની ટાઈમિંગ અનેક સવાલ ઉભા કરી રહી છે. કારણ કે હુમલો ત્યારે થયો જ્યારે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાઉદી અરેબિયા અને તુર્કી સાથે સંરક્ષણનું ટ્રાયેંગલ બનાવવા સાઉદી અરેબિયા આવ્યા હતા. પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે પહેલાથી જ રક્ષણ સ્ટ્રેટેજિક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ છે. હવે આ જ તીગડી તુર્કી સાથે બનાવવામાં આવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ એર્દોગને આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા, જેને ટ્રિલેટરલ મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ મેકા પેક્ટ નામ આપવામાં આવ્યું છે. સમજૂતી હેઠળ ત્રણેયમાંથી કોઈ પણ એક દેશ પર હુમલો ત્રણેય દેશો પર હુમલો ગણવામાં આવશે. તુર્કી, સાઉદી અરેબિયા અને પાકિસ્તાનના સંરક્ષણ કરારને ઇસ્લામિક નાટો પણ કહેવામાં આવી રહ્યું છે. જોકે પાકિસ્તાનનો દાવો છે કે આ ટ્રાયેંગલ કોઈ પણ દેશ વિરોધ નથી. જ્યારે આખી દુનિયા જાણે છે કે આ ત્રણેય દેશો જ ઇસ્લામી દેશોમાં આતંકવાદના સૌથી મોટા સંરક્ષક છે અથવા રહ્યા છે. સાઉદી અરેબિયા વહાબી વિચારધારાનો સૌથી મોટો પોષક છે. ઈરાને 90ના દાયકામાં આખી દુનિયામાં આતંકવાદની ફાઇનાન્સિંગ કરી, જ્યારે પાકિસ્તાન તો આતંકવાદનો જન્મદાતા અને સંરક્ષક દેશ છે. જ્યારે તુર્કી કટ્ટરપંથી ઇસ્લામની નવી ફેક્ટરી બની રહ્યો છે. એવામાં સવાલ છે કે ઈરાન અને ઇઝરાયલ હવે શું કરશે? કારણ કે સમજૂતીની ટાઈમિંગ પર સવાલ ઉઠી રહ્યો છે. પશ્ચિમ એશિયા પહેલેથી સળગી રહ્યું છે. ઈરાન વિરુદ્ધ ટ્રમ્પનું યુદ્ધ પૂરું નથી થયું. ગાઝા અને લેબનાન પર ઇઝરાયલની બોમ્બબારી પૂરી નથી થઈ અને હવે લાલ સમુદ્રમાં પણ જહાજો સળગી રહ્યા છે. એવામાં એક મિલિટરી ગઠબંધનની નજરે સાઉદી અરેબિયા આ ટ્રિપલ ગઠબંધનમાં પૈસાથી એટલે કે ફંડિંગથી મદદ કરી શકે છે. તુર્કી એક મજબૂત ડ્રોન પાવર છે, આધુનિક હથિયારો બનાવે છે, એટલે કે નવી ટેકનોલોજીમાં તુર્કી મદદ કરી શકે છે. પાકિસ્તાન પાસે મિસાઇલો છે અને તેની પાસે પરમાણુ બોમ્બ પણ છે અને મોટું લશ્કર પણ છે. એવામાં 3 સુન્ની દેશોનું આ રક્ષા ગઠબંધન કરવો ઈરાન અને હુથીઓ માટે ટેન્શનવાળી વાત છે. એવામાં સવાલ એ છે કે આ 3 દેશોની ડિફેન્સવાળી મિત્રતાના ટાર્ગેટ પર કોણ છે? સવાલ એ છે કે પાકિસ્તાનનો ઇસ્લામિક નાટો ફેલ થશે? કારણ કે ત્રણેયના પ્રતિસ્પર્ધીઓ આ ગઠબંધનમાં કોઈકના મિત્રો પણ છે. જેમ કે ઈરાન, તુર્કી અને પાકિસ્તાનની નજીક છે, પરંતુ સાઉદી અરેબિયાનો વિરોધી છે. સવાલ એ છે કે શું તેમાં હજુ બીજા દેશો પણ સામેલ થશે? તુર્કી એક નાટો દેશ છે, જ્યારે સિરિયામાં એર્દોઆનનો ખાસ અહેમદ અલ શરા હવે ઇઝરાયલ સાથે સમજૂતી કરવા માંગે છે.
કુલ મળીને નવી રસોઈ તૈયાર થઈ છે, જેની પર ભારતની પણ નજર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે સરકાર આ મામલા પર નજર રાખી રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, તેમના મંત્રી અને પાકિસ્તાન આર્મી ચીફ આસિમ મુનીરનું સાઉદી અરેબિયા જવું તે પણ ત્યારે જ્યારે તે દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ત્યાંના ક્રાઉન પ્રિન્સ સાથે ફોન પર વાત થવાના સમાચાર આવ્યા. સવાલ ઉઠ્યો કે આ માત્ર એક સંયોગ છે કે કોઈ પ્લાનિંગનો હિસ્સો? કારણ કે શાહબાઝ શરીફના એકાઉન્ટથી સાઉદી અરેબિયાના વિડીયો અને તસવીરો શેર કરવામાં આવ્યા. એ દેખાડવાની કોશિશ થઈ કે ઓલ ઇઝ વેલ, જ્યારે હકીકત એ છે કે પાકિસ્તાન સરથી પગ સુધી દેવામાં ડૂબેલું છે અને ઘરે ઘરે કટોરો લઈ ભીખ માંગી રહ્યું છે. અહીં સુધી કે ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી કરવાના ઢોંગ બદલામાં તેણે અમેરિકા પાસેથી $10 અબજ સ્પેશિયલ આર્થિક મદદ પણ માંગી લીધી છે. જો આ મદદ મંજૂર થાય તો પાકિસ્તાનને પોતાનો વિદેશ મુદ્રા ભંડાર વધારવામાં મોટી મદદ મળશે અને એટલા માટે ટ્રમ્પની ક્રાઉન પ્રિન્સ સાથે વાત અને શાહબાઝ કેબિનેટની સાઉદી અરેબિયામાં હાજરીનું કનેક્શન જોડાતું દેખાયું. ખુદ ટ્રમ્પે નિવેદન આપ્યું કે તેઓ ઈરાન સાથેની વાતચીત પર ખુદ નજર રાખી રહ્યા છે. But I think we're doing very well. I'm involved in the negotiation. I think we're doing fine. It could be soon, yeah. તો શું શાહબાઝ અને તેમનું કુટુંબ ઉમરાના બહાને સાઉદી અરેબિયાના માધ્યમથી અમેરિકા પર પૈસાનું દબાણ બનાવવા માટે ત્યાં પહોંચ્યા? કારણ કે મધ્યસ્થી કરાવવાનું ક્રેડિટ તો તેઓ પહેલેથી જ લઈ ચૂક્યા છે. હવે કોઈને કોઈ રીતે $10 અબજ પોતાના ખિસ્સામાં નાખવા માંગે છે. સંભવ છે કે આના માટે પાકિસ્તાન કંઈ પણ કરે, અમેરિકાને ખુશ કરવા માટે મધ્યસ્થીની આગળ વધીને યુદ્ધનો હિસ્સો સુધી બની જાય. વળી સાઉદી અરેબિયાના ઈરાનના પ્રોક્સી હુથી વિદ્રોહીઓ વિરુદ્ધ યુદ્ધ છેડી ચૂક્યું છે. આ દરમિયાન પાકિસ્તાને સાઉદી અરેબિયા અને તુર્કી સાથે ગઠબંધન કરી લીધું છે, જ્યારે સાઉદી અરેબિયા અને તુર્કી સાથે ઈરાનની દુશ્મની સૌ કોઈ જાણે છે. એ અલગ વાત છે કે કટોરો લઈને ફરનારા અને રક્ષણ કરારોનું ઢોંગ પીટનારા શાહબાઝ મુનીર પર ઘરની અંદર જ બેવડી આફત આવી ગઈ છે. તો એક